મેથીના ઢેબરા જે બાજરીના લોટનો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે. આ માટે 1 બાઉલ અથવા 25 ગ્રામ મેથીના પાન, અડધો બાઉલ અથવા 15 ગ્રામ કોથમીરના પાન લઈ બંને ભાજીના પાનને સમારી ધોઈને કાણા બાઉલમાં નિતારવા મૂકવા. નીતરી ગયા પછી 1 બાઉલમાં બંને ભાજીના પાન, 2 બાઉલ અથવા 135 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ, 2 ટેબલસ્પૂન ચણાનો લોટ લેવો. પહેલાં બંને લોટ અને ભાજીના પાનને મિક્સ કરી દેવા. બરોબર મિક્સ થઈ ગયા પછી 3 ટેબલસ્પૂન મોણ ઉમેરવું, 2 ટેબલસ્પૂન મીઠું અથવા તો તમારા સ્વાદ મુજબ મીઠું ઉમેરવું, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન વાટેલા આદુ મરચાં, 1 ટેબલસ્પૂન વાટેલું લસણ ઉમેરવું, 2 ટેબલસ્પૂન સફેદ તલ, 2 ટેબલસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન હિંગ, 2 ટેબલસ્પૂન સામાન્ય ખાટું દહીં ઉમેરી દેવું. લોટ, મોણ, બધા જ મસાલા, દહીં બધું જ બરોબર મિક્સ કરી દેવું. મિક્સ થઈ ગયા પછી જરૂરી પાણી ઉમેરીને લોટ બાંધી દેવો. લોટ રોટલી જેટલો ઢીલો બાંધવાનો છે. તૈયાર છે આપણા મેથીના ઢેબરા માટેનો લોટ. ઢાંકણ ઢાંકીને 10 મિનિટ રહેવા દેવું. 10 મિનિટ પછી લોટને કેળવી એક સરખા લુવા પાડી લેવા. ઘઉંના લોટનો અટામણ તરીકે ઉપયોગ કરીને લુવા બધા કોટ કરી દેવા અને રોટલી જેવા પાતળા મેથીના ઢેબરા વણી લેવા. તવો ગરમ કરવા મૂકવો. ગરમ થઈ ગયા પછી થોડુંક તેલથી ગ્રીસ કરીને મેથીના ઢેબરા શેકી લેવા. પહેલાં બંને સાઈડ શેકવવાના. બંને સાઈડ શેકાઈ ગયા પછી તેલનો ઉપયોગ કરવો. તેલ બંને સાઈડ લગાવીને ગુલાબી રંગના થાય ત્યાં સુધી ઢેબરા શેકી લેવા. તૈયાર છે આપણા એકદમ ચટપટા એવા શિયાળુ સ્પેશિયલ મેથીના ઢેબરા જે બાજરીના લોટનો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે. મેથીના ઢેબરા ચા સાથે અથવા તો મોળું દહીં, કોથમીરની ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે. તમે પણ બનાવી તમારો અનુભવ મારી સાથે શેર કરજો અને મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો.